વડોદરા શહેરના આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડના 2 વિદ્યાર્થીઓએ જેઈઈ એડવાન્સ 2024માં ટોપ રેન્ક હાંસલ કર્યો છે. ટેસ્ટ પ્રોપ્રેટરી સર્વિસીસમાં નેશનલ લીડર આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડ વડોદરાના તેમના 2 વિદ્યાર્થીઓની ઉત્કૃષ્ટ સિદ્ધિને ગર્વ સાથે જાહેરાત કરે છે, જેઓ પ્રતિષ્ઠિત જેઈઈ એડવાન્સ 2024 પરીક્ષામાં ટોપ સ્કોરર બન્યા છે. નોંધપાત્ર સિદ્ધિ તેમની સખત મહેનત, સમર્પણ અને એઈએસએલ દ્વારા પ્રદાન કરવામાં આવેલ ઉચ્ચ ગુણવત્તાવાળા કોચિંગનું પ્રમાણ છે. આઈઆઈટી મદ્રાસ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યા હતા. નોંધપાત્ર વિદ્યાર્થીઓ શ્રેયસ મેનન છે, જેણે ઓલ ઇન્ડિયા રેન્ક 571 અને ઇદ્રિસ રાજાએ ઓલ ઇન્ડિયા રેન્ક 850 મેળવ્યા છે. વિદ્યાર્થીઓએ જેઈઈ એડવાન્સની તૈયારી કરવા માટે આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડના ક્લાસરૂમ પ્રોગ્રામમાં પ્રવેશ મેળવ્યો હતો, જેના વૈશ્વિક સ્તરે સૌથી મુશ્કેલ પ્રવેશ પરીક્ષાઓમાંની એક તરીકે ગણવામાં આવે છે. તેઓ તેમની નોંધપાત્ર સફળતાનો શ્રેય તેમની કોન્સેપ્ટની કઠોર સમજણ અને શિસ્તબદ્ધ અભ્યાસ શેડ્યુલના કડક પાલનને આપે છે. આકાશે તેમને એઈએસએલ એટલે કે આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડની સામગ્રી અને કોચિંગ બંનેમાં મદદ કરી છે. તેમણે ટૂંકા ગાળામાં જુદા જુદા વિષયોમાં ઘણા કોન્સેપ્ટને સમજી શક્યા હોત તો વિદ્યાર્થીઓએ તે પણ વ્યક્ત કર્યું હતું. આકાશ એજ્યુકેશનલ સર્વિસીસ લિમિટેડના ચીફ એકેડેમિક અને બિઝનેસ હેડ અમિતસિંહ રાઠોડે જણાવ્યું કે તેમને વિદ્યાર્થીઓને તેમની દાખલારૂપ સિદ્ધિ બદલ અભિનંદન આપ્યા છે. તેમની સિદ્ધિ તેમની સખત મહેનત અને સમર્પણ તેમજ તેમના માતા પિતાના સમર્થનની વાત કરે છે. તેમને તેમના विद्यार्थियों ने તેમના ભાવિ પ્રયાસો માટે શુભેચ્છા પાઠવી હતી. इंस्टीट्यूट की बात करूं तो ऑल इंडिया लेवल पे कोई दो टॉप 10 टॉप 100 रैंक्स में आकाश के 6 बच्चे इस बार फिगर कर रहे हैं. एंड अगर आकाश के बेस्ट स्टूडेंट का बात किया जाए तो ओवरऑल कोई 12 बच्चे टॉप 1000 रैंक में हासिल किए. एंड इसके अलावा बड़ौदा ब्रांचेस की बात करें तो टॉप 1000 में हमारे 2 बच्चे जो है वो रैंक सिक्योर किए. मेंस के बाद मैंने टीचर्स की बात मानी. यहाँ आके सेंटर पे आके मैंने पूरा दिन यहाँ आके स्टडी की, सेल्फ स्टडी और क्लासेस ऐसे अटेंड कर ली. मैं ये बताना चाहूँगा कि ऑब्वियसली टीचर्स की बातें माननी पड़ेगी. वो जो बोल रहे हैं वो फॉलो करना है और केमिस्ट्री में ध्यान देना है. जो बहुत सारे लोगों को केमिस्ट्री ज़्यादा अच्छा नहीं लगता इंजीनियरिंग लेने. हम तब तैयारी के लिए मैं पहले तो सारे क्लासेस रेगुलरली अटेंड करता था, उनके नोट्स बनाता था और जो भी क्लास में पढ़ा है उसे एक बार रिवाइज करके क्वेश्चन प्रैक्टिस करता था. और बाकी कुछ भी जो भी प्रॉब्लम्स आते थे बीच में उसके लिए टीचर्स का गाइडेंस फॉलो करता था. और जो भी टेस्ट होते थे टेस्ट सारे रेगुलरली देके उनका एनालिसिस करता था. जो भी मिस्टेक्स आती थी उन्हें एक जगह नोट डाउन करके ध्यान रखता था कि ये मिस्टेक्स रिपीट ना हो.